હળવી હળવી એ બંગલા તો બચાવ એક મેન વાત કહેવાની છે ઉપર લગભગ 100-150 કિલોમીટર આગેથી અમે આવ્યા છે અને આ ભાઈની લગ્ન છે એમની બેનનું અને મેં ફોન કરીને કીધું મેં ખાવા બાવાનું બધું રેડી રાખ મારા ભાઈ કે ના કે બધું જમીન આવજો કે એટલે ભાઈ મહેમાન કહેવાય એમને જ જમાડો એટલે ના ખવડો ખાલી ભાવ તો પૂછો પણ ના ભાઈ કે જમીન આવજો કે गजब बेइज्जती है તમે કહો જરીક કોમેન્ટમાં જરીક કેવું હોય કેવું એમ હા કે હજી બરાબર ને ભાઈ ભાઈબંધની મસ્તી નહીં સમજતા આ લોકો એટલે પણ એવી મસ્તી સવારનો નહીં રહ્યો હું હજુ પહોંચી નહીં રહ્યો આટલી હરખી રીતે કહેતા નહીં કેટલા વાગે નીકળે સવારે આ 7 વાગે ભાઈ ફોન કરજો મને અહીંથી કેટલું થાય છે અંદર 2 કિલોમીટર જેટલું આવો ને આવો રોડ હે અલે 3 મહિનાથી ચાલુ હે પ્રગતિ થાય છે ભૂપેન્દ્ર પટેલ આવીને ગયો ને તોય આ રોડ હરખો નહીં કર્યો એની ઉપર આવી ગયો આ નહીં લે આ તું જાય કપડો આજે 3 મહિના પહેલા ડાયવર્જન આલે ને આ રોડ બે આ ખાડા ત્યાં પડી ગયા સરકાર ધ્યાન જ નહીં હાલતી અને પાછી ચાલુ કરે બોલ કપડાની માંથી મોટા ટ્રક ની નહીં લઈ જાય હા એટલે ખાડા ખચ્યા અને બીજી જગ્યાએ જ્યાં રોડ કમ્પ્લીટ એ આખું બનાવી જે જરૂર હોય એ આખું સરકારને 51 લેવાના હે જોજો હેલો ભાઈ હેલો બરોબર હે હા બરોબર જાણો દો આગે અહીંથી વારવાનું હા પવન ડાબી બાજુ વાળો ભાઈ જો ખાલી ગળતો આઈ માટી કહેવાય માટી ये है मेरे देश की धरती મારા દેશ કી ધરતી આ પેલું બધું હા અમારી મંજિલ આવી જાય છે મોટા પાયે શું બહુ મોટા પાયે હવે ડીજે કયો મંગાવ્યો ડીજે તો આપણને ही नहीं कहीं पर हो હે क्या हो गया नहीं ना घर का होके भी मुझे नहीं पता અને અમાર જોડે ઘરે બી બતાવો આપા વાળી હા ડાબી બાજુ વાળો પેલા ગયા એક નંબર કરો તમે બાકી હા ભાઈ થેન્ક યુ ભાઈ હલ ઘર તારું હે હા ભાઈ મારા પપ્પા હું બનાવીશ ત્યારે જોઈ લેજે મારું અને આ રિક્ષા ભાડે હાલજે જરી 2 દાડા હા લઈ જજે ને તમારે આ ભાઈને હે ને બરાબર બાઇક ચલાવતા આવડતું નથી લગભગ 6 કિલોમીટર આગું લઈ જઈને પાછું લાવશે જીવન નહીં હાલતો આવડે હાય ગાઈસ હાઉ આર યુ चलो गाइस अभी गए थे हेलो भाई आप कौन मेरा नाम है द्रविड़ और आप देख रहे हैं हितेश व्लॉगर कौन है ये लोग ગમ્યું હો બાકી ના ઉપર લાઈક કરી દેજો પાછા આ ચેનલને જોઈને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ફોલો કરો બધું જ કરો કોમેન્ટ પણ કરો બસ હવે રાત પડી ચશ્મા કાઢો જા ઠંડીથી ઠઠરી ગઈ છે આપણે બંકો એટલે આ છે આ બંકા છે ખબર હે કેદારવાની ડેટ હતી પણ ના લખાયું અને હવે ડેટ મળી જાય નજીક આવી જવાય એટલે કે 7 તારીખે ચેકિંગ છે તો પાછા કે લગ્નમાં આવ્યા છે ને તોય લખવા બેસી જાય બોલો હા નહીં એવું રાત દાડો ઉજાગર કરીને લખી દેશે એવી લગ્ન ના કરે મારા ભાઈઓ લખવું પડે બનવું પડે જિંદગીમાં આગળ વધવું હોય તો લખવું પડે હા લગન તો આજે છે ને કાલે નહીં બાકી આપણે બેહીએ તો પાછળ રોમ રોમ ભાઈઓ ને રોમ રોમ રામ રામ એક્શન શીખવાને
રામ રામ ભાઈ. રામ રામ. રામ રામ. પાછા આવી ગયા છે. હલો હલો. આ તો કરમની કંઠાણી છે, લખાયેલ છે એટલે લગ્નમાં પણ લખવું પડે છે. અરે વાહ 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 મૌલિકભાઈ એવું તો બોલા યાર. જવાબદારીમાં આવે એટલે લખવું પડે, બરાબર. હા હા કેવું સાચું સાચું. અને આ બે જાણ હોય તેનું બ્લોગ બની ભાઈ મારે પતી જ જશે એટલે એટલે ને નહીં તો તમે તો અહીં ના. A few moments later. એટલે ઈયો આવા છે રાજવી રહ્યો. એટલે અહીં તો કશું ખાવાનું એ બહાર ઉભી રાખો. બાર અંદર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બંકા જાગી ગયા છે. જમણી બાજુ આવે ને ઉભો રહે ને અહીંયા આગળ જ આવે. વિડીયો તું નહીં લેવો દેખાતો નહીં મન. તો મિત્રો આવી રહ્યું કપડવંજ બસ સ્ટેન્ડ. રાતે દેખાતું નહીં, લાઈટો બરાબર નહીં થઈ તો. પાછલું એ નહીં સેટ નહીં થતો બેકગ્રાઉન્ડ. મજામાં ને મારા ભાઈ? हाँ हमारा भाई. ये फिर आ गया. हाँ ये फिर आ गया. हाँ आ गया हम वापस. भाई हम यहाँ पे क्या करने आए हैं? यहाँ हम खो गए क्या बात कर रहे हैं? अरे खाना खाने. बड़ा हरामी हो बेटा. हाँ भूख लगे खावा है हम तो मारा वाला. उस मंके को बहुत भूख लगी. કોને ભૂખ લાગી? આ બંકાને બહુ ભૂખ લાગી. ખાવું મારા વાલા. અને ભૂખ લાગે છે અને ચાની ગુજરાતી એટલે આ ચા તો દોઈ નાખ્યું હા. તે ગુજરાતી તો રાજવીરો કઈ દે આવે. આ બાજુ રે આગળ સોસાયટી. એટલે મારું નામ દે તો ગુટકા મારે એવું યાર. ના તારું નામ નહીં લીધું પણ ફોન મારી કીધું હું કપડો જા હે ખાલી સારું આવે છે. આપણા બંકો ભાઈ. હેલો ભાઈ. અડધી રાતે ફોન કરીને બોલાવ્યો તો બંકો ડાયરેક્ટ આવી જાય બુલેટ લઈને. અરે વાહ રાજવીર બોલે ધવની આતે યાર. ભૂખ લાગે કે ખાવા જઈએ તા ધવો કે પેલા તો પાપડી ખવડાવજો ભાઈ. જમ જમ હું આગળ રાખી મેચ તું રમવાના આવ્યો. હા બોલ ને કોલેજ એ રાખી મેં નહીં રાખી તો આપડી કારમાં પાવાગઢ જવાનું. હે કાલે મારા ફોટો પાડે હે બાઈક બુલેટ બાઈક ઓમ લાઈ પણ તો એ બાઈક મેલી આપણું લોટ સ્પેન્ડર આવી ગયું છે. खेलेगा
આપણા મૌલિકભાઈ અને દ્રવિડભાઈ પાછું ફ્રી ફાયર ચાલુ કર્યું રમવાનું. બેવ હમા હમી 1v1 કરા હે ભાઈ. જોઈએ કોણ જીતા હે. દ્રવિડભાઈ તમે જીતશો કે મૌલિકભાઈ જીતશો? ગાઈઝ વિડીયો પોઝ કરીને કોમેન્ટમાં જણાવી દેજો શું લાગે તમને. પત્યું ભાઈ મૌલિકભાઈ આ જીત્યા લે. જીત્યા ફાઇનલ જોયેલો રિએક્શન ખાલી જો દ્રવિડભાઈ તમારું શું કેવું છે ભાઈ? હે ભાઈ સાહેબ માર ખાવા હતું તમારું ફ્રી ફાયર રમવાની હે તમને એવું નહીં લાગતું બંધ કરી દીધું ફ્રી ફાયર કરવા બંધ? તો બસ પછી એટલા બધું નાસ્તો એવું આવ્યો હતો તો પાછો એ ખાઈને પછી તો અમે રાતે નીકળી ગયા પાછા લગ્નમાં. કેમ કે પાછું જે મૌલિક હતો એના ભાઈને પાછું નોકરી જવાનું હતું સવારે વહેલું, તો એને બાઇક આપવાનું હતું અને મારું બાઇક તો આણંદ રેલવે સ્ટેશને પડી હતું એટલે લાવ્યો જ નહોતો. તો પછી મેં કહું સારું ચલો નીકળી જઈએ. તો પછી બાઇક લઈ અને તાત્કાલિક ધોરણે નીકળી પડ્યા હતા અને આ પહોંચી ગયા. જો ક્યાં પહોંચી ગયા? કેટલા પાણી સ્ટોલ કયા કરાય મિત્રો કોમેન્ટની અંદર જણાવી દેજો. હા આગળનું તો મેં કાપી નાખ્યું છે કેમ કે રાત બહુ હતી, સારું ઠંડી બહુ લાગતી હતી એટલે બહુ બ્લોગ ઉતાર્યો નહોતો. કઈનું છે આવ્યું? તારાપુર ચોકડી કેટલા પાણી ચા હો રાજકોટવાળા, બહુ ફેમસ. ચા બા પીધી, નાસ્તો બાસ્તો બધું કર્યું અને હવે પછી નીકળીશું. આ ધૂણી તાપી લઈએ થોડીક. હો ઠંડી બહુ લાગે છે ભાઈ, ઠંડી લાગે તો પછી એની શરમ ના બેઠાય. ઠંડી બહુ લાગે ભાઈ એટલે ચા બા પી લેવી પડે, નાસ્તો વાસ્તો કરી લેવો પડે. તો નાસ્તો બાસ્તો બધું લઈ આવ્યા છે. હવે એ બધું બતાવીને પછી અમે તો નીકળી ગયા ઘરે જવા. ખૂબ મજા આવશે. ચાલો નવા બ્લોગમાં મળીએ. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.